4000 સિરીઝ મનોવિજ્ઞાનની શરૂ કરવાનું અભિયાન કર્યું છે. તો આજે ભાગ 2 છે, એમાં 26 થી 50 પ્રશ્નો આપણે કવર કરીશું. બરાબર, તમને આગળનો વિડીયો તમે જોયો કે નહીં જોયો, તમને ગમ્યો કે નહીં, એ મને કોમેન્ટમાં શેર કરીને જણાવજો તમારો શું અભિપ્રાય છે મારા વિડીયો માટે. બરાબર, એમાં કોઈ પણ સુધારો કરવા જેવું લાગતું હોય તો તમે મને શેર કરીને કોમેન્ટ કરીને જણાવી શકો છો. બરાબર, તો તમને કોઈ ભૂખ લાગતી હશે તો એ વિડીયોમાં હવેથી આના વિડીયોમાં સુધારો કરીને અપડેટ કરીને મૂકીશ. બરાબર, ચલો હવે ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 26, મનોવિજ્ઞાનના ધ્યેયના સંદર્ભમાં નિયંત્રણ એટલે શું? શું જવાબ આવશે? સાચો જવાબ બોલો. શું હશે સાચો જવાબ? સાચો જવાબ છે નુકસાન પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસો. કેમ? તો કે નિયંત્રણ એટલે પ્રયોગ કરતા પરિસ્થિતિમાં ફેરફાર કરીને અનિચ્છનીય વર્તન જે છે એને રોકવું અને ઈચ્છનીય વર્તન જે છે એમાં વધારો કરવો. બરાબર, અનિચ્છનીય વર્તન છે એને શું કરવું? બંધ કરવું, અને ઈચ્છનીય વર્તન છે એમાં સુધારો કરવો. બરાબર, આગળ જઈએ. 27મો પ્રશ્ન, જો કોઈ બાળક ડરપોક હશે તેવી આગાહી કરવામાં આવે તો તે મનોવિજ્ઞાનના કયા સિદ્ધાંત પર આધારિત છે? શું હશે સાચો જવાબ? તો કે માતા પિતા વગર અપાયેલ ઉછેરની પદ્ધતિ અને શિસ્તભર્યા વાતાવરણ પર. કેમ? બી ઓપ્શન સાચો આવશે. કેમ? તો કે મનોવિજ્ઞાનમાં શું કહે છે? આગાહી જે છે, બરાબર, આપણે આગાહી જે કરીએ એ સ્થિત શેનો હોય છે? બધા સિદ્ધાંતો પર સ્થિત હોય છે. જેમ ઉછેરની પદ્ધતિ જે છે, બરાબર, એ ખામીયુક્ત હોય. કોઈ પણ નાનપણમાં કામ કરતું હોય એમાં બધી ખામીઓ આવેલી હોય તો જતા દિવસે એ વસ્તુ ખામીયુક્ત વાળી વસ્તુ છે એ ભવિષ્ય કેવું હશે, વર્તમાન કેવું હશે એનું એ આપણે આગાહી કરી શકીએ છીએ. બરાબર, આગળ જઈએ આપણે પ્રશ્ન નંબર 28 તરફ. આંતરનિરીક્ષણ પદ્ધતિની મુખ્ય મર્યાદા કઈ છે? શું આવશે સાચો જવાબ? તો કે તે એના અહેવાલ અન્ય વ્યક્તિ સાથે ચકાસણી કરી શકતો અને વસ્તુલક્ષી નથી. સી ઓપ્શન સાચું છે. કેમ? તો કે આંતરલક્ષી છે એ વ્યક્તિલક્ષી છે, એ વ્યક્તિને લક્ષીને બધું કામ કરે છે. બરાબર, એટલે વ્યક્તિલક્ષી છે. એક વ્યક્તિના મનમાં શું ચાલે છે તે બીજી વ્યક્તિ પ્રત્યક્ષ જોઈ શકતી નથી, ખાલી અનુમાન કરી શકે છે, પરંતુ તે વૈજ્ઞાનિક રીતે કોઈ ચકાસી શકાતું નથી. બરાબર, આગળ વાત કરીએ. 29, વિલિયમ જેમ્સના કાર્યવાદ મુજબ મનોવિજ્ઞાનનું કેન્દ્ર શું હોવું જોઈએ? શું આવશે સાચો જવાબ? તો કે સી ઓપ્શન, મન વાતાવરણ સાથે અનુકૂળ થવા સાધવા કેવી રીતે વર્તે છે તે જોઈ શકે છે. કેમ? તો કે કોણ કહેતું હતું? વિલિયમ્સ એવું માનતા હતા કે મન છે એ શું છે? તો કે મન શું કાર્ય કરે છે એના પર ડિપેન્ડ છે. આપણે વાતાવરણમાં ટકી રહેવા માટે કેવી રીતે મદદ કરે છે કોઈ આપણે, કે આપણે કેવી રીતે કામ કરે છે એ બધા પર ડિપેન્ડેડ છે. બરાબર, એટલે બધું મહત્વનું છે. તમને આની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ પર મેં ઓલરેડી અપલોડ કરી દીધી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, અથવા તમે ધ એક્ઝામ ઓરેકલ કરીને સર્ચ કરશો તો એમાં પણ તમને લિંક મળી જશે. બરાબર, અને આ લોંગ વિડીયો છે. બરાબર, તમે રીલ્સ દરરોજ હું પાંચ પ્રશ્નો અલગ અલગ સબ્જેક્ટના હું રીલ દરરોજ અપલોડ કરતી રહું છું. તો તમે એ બધું જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને ખબર પડશે કે મેં કયો વિડીયો અપલોડ કર્યો છે અને કઈ રીલ અપલોડ કરી છે. બરાબર, એટલા માટે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા જે પણ મિત્ર વર્ગ હોય, તૈયારી કરતા હોય ટેટ 2ની, બરાબર, તો એમને પ્લીઝ શેર કરજો, તમારા સગા સંબંધીને પણ શેર કરજો, જેથી એમને થોડી ઘણી મદદરૂપ થઈ શકે. બરાબર, ચલો આગળ જઈએ. અને તમને ના સમજ પડે તો તમે મને કોમેન્ટમાં જણાવજો કે તમને એ ટોપિક નહીં સમજ પડ્યો, તો ફરી હું એ વસ્તુ તમને વિડીયો અપલોડ કરીને તમને સમજાવી દઈશ. બરાબર, સમગ્રતા અને તેના ભાગના સરવાળા કંઈક વિશેષ છે. આ દલીલ કયા વાદની છે? શું છે સાચો જવાબ? તો કે સમષ્ટિવાદ. કેમ? તો કે એનો મુખ્ય મંત્ર છે આપણે વસ્તુઓને શું કરીએ? ટુકડામાં નથી વેચતા. વસ્તુ કેવી છે? અહીંયા સમગ્ર વસ્તુ કેવી છે? અહીંયા સમગ્ર વસ્તુ છે. બરાબર, એટલા માટે આપણે કહીએ છીએ, દાખલા તરીકે આપણે ચહેરાને જોઈએ તો માત્ર ચહેરાને જોઈએ તો આંખ, નાક કે મોઢું એકલું નથી જોતા. આપણે શું જોઈએ છે? બધું જ એમાં જોઈએ છે. બરાબર, આગળ વાત કરીએ. JB વોટ્સનના મનોવિજ્ઞાનને શેના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું? તો શું આવશે સાચો જવાબ? સી ઓપ્શન સાચો જવાબ આવશે. કેમ? વોટ્સને મનોવિજ્ઞાનને વિજ્ઞાન બનાવવા માટે તેની બાબતો પર ભાર મૂક્યો જે જોઈ ન શકાય, વર્તન નહીં જે અદૃશ્ય હોય, આત્મા અને મન જે અદૃશ્ય છે. બરાબર, આગળ જોઈએ. 32મો પ્રશ્ન, અજ્ઞાત ઈચ્છાઓ અને સંઘર્ષને વર્તન માટે જવાબદાર ગણાર મનોવૈજ્ઞાનિક કોણ હતા?
શું આવશે સાચો જવાબ? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આવા ટ્રિકી ક્વેશ્ચન્સ તમારી ટેટની એક્ઝામમાં આવી શકે છે, કારણ કે હવે પેપર આજકાલ બહુ હાર્ડ નીકળી રહ્યા છે એટલા માટે, બરાબર. સિગ્મોઇડ ફ્રોઇડ હતા. કેમ કે ફ્રોઇડના મતે આપણા મોટાભાગનું વર્તન આપણા અજ્ઞાત મન, કયા મન? તો કે અજ્ઞાત, જેને જ્ઞાત નથી એવા અજ્ઞાત મનમાં છુપાયેલી અતૃપ્ત ઈચ્છાઓ દ્વારા સંચાલિત હોય છે, બરાબર. આગળ વાત કરીએ 33. માનવતાવાદી અભિગમમાં કઈ બાબત પર સૌથી વધુ ભાર મુકાયો છે? શું હશે સાચો જવાબ? તો કે માનવીની ઈચ્છાઓ, સ્વતંત્રતા, આંતરિક સંભાવનાઓ પર. કે માનવતાવાદ છે માનવીની પ્રાણી કે યંત્ર નથી ગણતું, પરંતુ તેને એક સર્જનાત્મક, મુક્ત, ઈચ્છા ધરાવવાળી, ગૌરવશાળી અસ્તિત્વ ગણે છે. આગળ શરૂ કરીએ, આગળ જઈએ આપણે. બોધિત્વ અભિગમમાં કયા માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ થાય છે? બોધિત્વ તો કે આપેલ તમામ. આપણે બૌદ્ધ ધર્મમાં જોઈએ તો એમાં માનસિક પ્રક્રિયા જેવી કે વિચારણા, તર્ક, સ્મૃતિ અને નિર્ણય પ્રક્રિયાને વૈજ્ઞાનિકોનો અભ્યાસ કરતા હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. તમે દરરોજ આ થોડા પ્રશ્નો બી જોઈને સોલ્વ કરશો ને તો બી તમારી ટેટની પ્રેક્ટિસ ધીરે ધીરે વધતી જશે, બરાબર. તમારે ડેલી પ્રશ્નો સોલ્વ કરવા જરૂરી બને. ચલો, ભારતમાં મનોવિજ્ઞાન પ્રથમ સ્વતંત્ર વિભાગ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયો હતો? તો કે કોલકાતા યુનિવર્સિટી. કેમ? તો કે કોલકાતામાં લગભગ 1916માં કોલકાતાની યુનિવર્સિટીમાં ડૉક્ટર કોણ હતા? તો ડૉક્ટર A.N. સેન ગુપ્તા હતા. ડૉક્ટર A.N. સેન ગુપ્તા, બરાબર. એમને નેતૃત્વમાં મનોવિજ્ઞાનનો પ્રથમ સ્વતંત્ર વિભાગ શરૂ થયો હતો, બરાબર. આગળ જઈએ. 36મો પ્રશ્ન. ગુજરાતમાં મનોવિજ્ઞાન વિકાસમાં BM ઇન્સ્ટિટ્યૂટ કયા શહેરમાં આવેલી છે? આ થોડી ભૂલ થઈ છે પીપીટી બનાવ, નેક્સ્ટ ટાઈમ હું આ ભૂલ નહીં કરું, બરાબર. તો કયા શહેરમાં શરૂ થયો હતો? તો કે અમદાવાદમાં થાય છે. અમદાવાદમાં BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ માનસિક સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન સંશોધન માટે જાણીતી સંસ્થા છે, બરાબર. આગળ જઈએ. 37મો પ્રશ્ન. જૈવિક અભિગમ મુજબ વર્તન માટે શું જવાબદાર છે? કોણ આવશે જવાબદાર? તો કે રંગસૂત્ર, જનીન તત્વો, ગ્રંથિઓ અને રસ્તાઓ, બરાબર. કેમ? તો કે જૈવિક અભિગમ વર્તનને સમજવા માટે શરીરના જૈવિક રસાયણ તત્વો છે, ચેતાતંત્ર છે, વારસાગત, જીન્સનો બધાનો આશરો લે છે, બરાબર. તમે પ્રશ્નો સોલ્વ કરવાનો ટ્રાય કરજો અને તમને એવું લાગતું હોય કે મારે એક સાથે 100 ક્વેશ્ચનની સિરીઝો અપલોડ કરવી જોઈએ તો તમે મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને માટે 25 બરાબર છે એક વિડીયોમાં. એ મને કહેજો એટલે મને ખબર પડે કે મારે થોડી વધારવાની હોય તો હું તમારા માટે વધારી શકું, બરાબર. તમે કોઈ રિપ્લાય નહીં આપો તો મને સમજ નહીં પડે, બરાબર. સ્ટિમ્યુલસ રિસ્પોન્સ SR મોડલ કયા અભિગમની મુખ્ય દેણ છે? શું હશે સાચો જવાબ? તો કે વર્તનક અભિગમ. કેમ? તો કે માને છે કે દરેક વર્તન પાછળ કોઈ ઉદ્દીપક અથવા સ્ટિમ્યુલસ હોય છે, તેની સામે અપાતી પ્રતિક્રિયા છે જે આપણે રિસ્પોન્સ કહીએ. સ્ટિમ્યુલસ એ સાયન્સનું સબ્જેક્ટ છે, બરાબર. તો કે જો સ્ટિમ્યુલસ તમે કોઈ જાય, બરાબર, તમને કંઈ વાગ્યું છે, દજાયું છે, તો જ તમે રિસ્પોન્સ કરશો ને ત્યાંથી હાથ થવાનું, એટલે સ્ટિમ્યુલસ પછી જ રિસ્પોન્સ આવે, બરાબર. આગળ જોઈએ. મનોગતિશીલ અભિગમ કોના વિચારો પર આધારિત છે? શું હશે સાચો જવાબ? તો કે સિગ્મન્ડ ફ્રોઇડ. મનોગતિશીલ અભિગમ એ ફ્રોઇડના મનોવિશ્લેષણવાદનું જ વિકસિત રૂપ છે જે અજ્ઞાત રૂપે પ્રેરણાઓ પર ભાર મૂકે છે, બરાબર. ચલો, કયો અભિગમ માનવીના વર્તનને સમજવા માટે સામાજિક, સાંસ્કૃતિક વારસાને મહત્વ આપે છે, વાતાવરણને મહત્વ આપે છે? શું હશે જવાબ? તો કે બી, સામાજિક સાંસ્કૃતિક અભિગમ. કેમ? તો કે માનવી કેવા વાતાવરણમાં ઉછરે છે, કેવી સંસ્કૃતિમાં ઉછરે તેના વર્તન ઘડવામાં ખૂબ જ ભૂમિકા ભજવે છે. વ્યક્તિ સારા વર્તન તે ઊભો થયો હોય તો જતા દિવસે સારો વ્યક્તિ પણ બની શકે છે. ખરાબ વાતાવરણમાં એ મોટો ઉછેર થયો હોય તો એ ગુંડો પણ બની શકે છે, બરાબર. ચોર પણ બની શકે છે. ગુંડો કહેવું તો ના યોગ્ય લાગે, ચોર કે બની શકે છે, બરાબર. આગળનો પ્રશ્ન કરીએ. 41મો. 1954માં મનોવિજ્ઞાન સંશોધન શાખાની સ્થાપના ક્યાં થઈ હતી? શું હશે જવાબ? તો કે અલ્હાબાદમાં. કેમ? તો કે 1954માં મનોવિજ્ઞાનના વ્યવહારના ઉપયોગના સંશોધન માટે 1954માં અલ્હાબાદમાં યુનિવર્સિટીનું અનુસંધાન કેન્દ્ર શરૂ થયું હતું. તમે ટેટ 2ની પરીક્ષા નજીકમાં આવેલી છે એટલા માટે તમે મહેનત કરવાનો હવે ચાલુ કરતો, કારણ કે 3-4 વર્ષોમાં હવે 2027માં ચૂંટણી છે એટલે તમારી ભરતી થશે જ. તો બને એટલી મહેનત કરતો જેથી તમને એવું લાગે કે હું પાસ કરી શકું, એટલી તમારે મહેનત કરવી જોઈએ, બરાબર. ચલો, 42. ગુજરાતી યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનું અનુસંધાન કેન્દ્ર કયા વર્ષમાં શરૂ થયું? શું જવાબ આવશે? તો કે 1952માં. આપણે જ આગળ જોયું, બરાબર. ચલો આગળ જઈએ.
માનસિક પ્રક્રિયાઓનો કોના દ્વારા માપી શકાય છે? શું આવશે જવાબ? તો કે ચેતાકોષના ઇલેક્ટ્રોલિક એક્ટિવાઇઝર દ્વારા. જે કોઈને જોયું હોય તો મગજના ડૉક્ટર પાસે જાય ને તો એવું કહે છે કે મગજની અંદર જે એક્ટિવિટી ચાલે છે એના માટે તમારે EEG કરાવવું પડશે, બરાબર? EEG કરાવશો તો તમને ખબર પડશે કે કેવું પ્રોબ્લેમ ચાલે છે. ECG શેના માટે થાય છે ખબર છે? ECG હાર્ટ રેટ, પોતાની હાર્ટ રેટ બરાબર ચાલે છે કે નહીં, હૃદય બરાબર છે કે નહીં, એના માટે ECG કરવામાં આવે છે, બરાબર? અને મગજ માટે શું છે? EEG. ખાસ યાદ રાખો, ડિફરન્સ ધ્યાન રાખો તમારે, બરાબર? આગળ વાત કર, અનુભવ વિશે કયું સિદ્ધાંત સાચું છે? શું જવાબ આવશે? તે વ્યક્તિલક્ષી બાબત છે. કેમ? વ્યક્તિ એ એક પરિસ્થિતિ છે જેમાં બે અલગ અલગ વ્યક્તિનો અનુભવ થાય અને સંપૂર્ણપણે અલગ પણ હોઈ શકે છે અને અસરખું પણ હોઈ શકે છે. આગળ વાત કરીએ, વિજ્ઞાન લક્ષણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? શું આવશે સાચો જવાબ? તો કે અફળતા. કેમ? તો કે વિજ્ઞાન હંમેશા પરિવર્તનશીલ હોય છે અને નવા પુરાવા મળતા જૂના જે નિયમો બદલાય તેથી તે અફર હોતું નથી, બરાબર? આગળ વાત કરીએ આપણે, મનોવિજ્ઞાન કયા પ્રકારના વર્તનનો અભ્યાસ કરે છે? તો શું જવાબ આવશે? તો કે બધા જ. કે મનોવિજ્ઞાન વર્તનના તમામ પાસા જોઈ શકાય છે, કે બાહ્ય છે, અનુભવી, તો આંતરિક છે, બંનેનો અભ્યાસ કરે છે એટલા માટે, બરાબર? આગળ જઈએ 47. વર્ણન મનોવિજ્ઞાનનો ધ્યેય છે તેમાં શું સમાવેશ થાય છે? શું આવશે સાચો જવાબ? તો કે વર્તન કયા સ્વરૂપનું છે તે સમજવું જરૂરી છે. કેમ કે કયા પ્રકારનું વર્તન છે એ સ્પષ્ટ કરવા માટે આપણે ચિત્ર રજૂ કરી શકીએ છીએ. દાખલા તરીકે બાળક રડે તેના ચહેરા પર કેવા હાવભાવ હશે આપણે ચિત્ર દોરીને પણ સમજાવી શકતા હોઈએ છીએ, બરાબર? હવે આગળ વાત કરીએ, પ્રશ્ન 48 તરફ છે. લિપિઝમમાં પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી? શું આવશે સાચો જવાબ? તો કે વિલિયમ વુડન્ટે, બરાબર? એને 1879માં સ્થાપના કરી હતી. મનોવિજ્ઞાન તત્વજ્ઞાનથી અલગ કરી વિજ્ઞાનનો દરજ્જો આપવા માટે પ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી, બરાબર? તમારે પ્રયોગશાળા આવે ને એનું લિસ્ટ બનાવી દેવાનું કે જ્યારે એક્ઝામ જવાનું થાય ને એના 15 દિવસ પહેલાં દરરોજ વાંચવાનું ચાલુ કરી દેવાનું, એટલે કે તમને સાલ અને એને કોણે શું સ્થાપ્યું હતું ને એ વસ્તુ તમને યાદ રહે, બરાબર? આગળ વાત કરીએ, મનોવિજ્ઞાન બોધાત્મક વર્ણન વિજ્ઞાન કયા ક્ષેત્રમાં કોણ લાવ્યું? વિજ્ઞાનના ક્ષેત્રમાં કોણ લાવ્યું? તો કે બોધાત્મક અભિગમ લાવ્યો. તો કેમ, ક્યારે આવ્યું, કોણ લાવ્યું હતું? તો કે 1950 પછી શું થયું? કોમ્પ્યુટર વિભાગમાં વિકાસ સાથે બોધાત્મક અભિગમ વિજ્ઞાનનો નવો વળાંક વળ્યો હતો, બરાબર? આગળ કરીએ, આધુનિક મનોવિજ્ઞાનના ઇતિહાસમાં સૌપ્રથમ કયો વાદ આવ્યો? શું જવાબ આવશે? રચનાવાદ. મનોવિજ્ઞાનના ઇતિહાસમાં સૌપ્રથમ સંગઠિત વિચારધારા રચનાવાદ હતી. ત્યારબાદ કાર્યવાદ અને અન્ય વાદો આવ્યા હતા, બરાબર? હવે તમારી 4000 MCQની ચેલેન્જમાં ભાગ 3 આપણે આવતીકાલે લઈને આવીશું. એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને ખબર પડે કે આ વિડીયો અપલોડ થઈ ગયો છે અને તમે પછી રિવિઝન કરીને વાંચી શકો છો, બરાબર? તમારી આમાંથી કેટલા જવાબ સાચા પડ્યા એ તમને બી ખબર પડશે કે મારી ટેટ 2ની તૈયારી કેટલી આવી છે અને મારે કેટલી હજુ તૈયારી કરવાની છે. ઓકે, થેન્ક યુ.